વલાઓ આપણે દુકાળ પડવાના સમયને જોયું તથા દુકાળ પડવાના કારણ પણ આપણે જોયા તથા આજે આપણે દુકાળ જ્યાં આગળ પડ્યો તે સ્થાનને પણ આજે આપણે જોઈશું. ખરી દુકાળ ક્યાં પડ્યો હતો? રૂથનું પુસ્તક પ્રથમ અધ્યાય અને તેની પહેલી કલમ. જે દિવસોમાં ન્યાયાધીશો રાજ કરતા હતા તે સમયની અંદર દેશમાં દુકાળ પડ્યો. ત્યારે યહૂદાના બેથલેહેમનો એક પુરુષ પોતાની સ્ત્રી અને બંને પુત્રોને સાથે લઈને મોઆબના દેશમાં એક પરદેશી તરીકે રહેવાને માટે ગયા. વલાવ યહૂદાના બેથલેહેમ નામના પ્રાંતમાં દુકાળ પડ્યો. વલાવ બેથલેહેમ નામનો અર્થ એ છે કે ભોજનનું ઘર અથવા તો રોટલીનું ઘર. એટલે કે તે નગરનું નામ એ જ છે કે રોટલીનું ઘર. જે ઘરની અંદર સમૃદ્ધિ સાથે રોટલી રહેવી જોઈતી તે જ ઘરની અંદર રોટલી ઓછી થઈ ગઈ. જે નગર તો સમૃદ્ધિ સાથે રહેવું જોઈતું હતું ત્યાં દુકાળ પડી ગયો. જે લોકોએ સમૃદ્ધિ સાથે રહેવાનું હતું ત્યાં આગળ સૂકું થઈ ગયું. બેથલેહેમમાં જ દુકાળ પડી ગયો. જ્યાં આગળ સમૃદ્ધિ સાથે ભોજન હોવું જોઈએ ત્યાં આગળ સૂકાપણું છે. અહીં રહેતા લોકો દુકાળને લીધે હવે દુઃખ ઉઠાવતા હતા. પરંતુ એ જ સમયે આ નગરથી 50 માઇલની દૂર આવેલા મોઆબ દેશની અંદર કોઈ પણ પ્રકારનો દુકાળ હતો નહીં. વલાવ ધ્યાનથી વિચાર કરો. પરમેશ્વરની પ્રજા તરીકે ઓળખાતા આ યહૂદીઓ પર દુકાળ આવ્યો હતો. પરમેશ્વરના લોકો જે નગરમાં રહે છે તે નગરની અંદર સૂકાપણું આવી ગયું. પરંતુ જે દેશના લોકો પરમેશ્વરની વિરુદ્ધ જીવતા હતા તે દેશની અંદર દુકાળ પડ્યો નથી. આ શું છે? પરમેશ્વરના લોકો પર દુકાળ પડવું શું છે? પરમેશ્વરે પસંદ કરેલા પ્રાંતની અંદર દુકાળ પડવો તે શું છે? જેના કારણે પરમેશ્વર દ્વારા પસંદ કરાયેલા તથા પરમેશ્વર દ્વારા પસંદ કરેલા પ્રાંતની અંદર જે રહેતા હતા એવું આ પરિવાર તેમને કેમ પરદેશ જવું પડ્યું? શા માટે એવું થયું? વલાવ ફરીથી સ્મરણ કરાવું છું કે પરમેશ્વર વ્યવસ્થામાં એ સ્પષ્ટ આજ્ઞા આપી છે. તે શું છે? જો તમે મારી આજ્ઞા માન્યા વગર જો પોતાની મરજી પ્રમાણે જીવશો તો હું આકાશમાંથી વરસાદ નહીં પાડું, ભૂમિ ઉપર ઉપજ થાય એવું નહીં થવા દઉં. તમને હું દુકાળમાંથી પસાર થવા દઈશ. હું તમને શિક્ષા કરીશ. તો પણ જો તમે મારી આજ્ઞા ના માનો તો હું તમારો દંડ 7 ગણો વધારી દઈશ. આ રીતે પરમેશ્વરે પહેલેથી ચેતવણી આપી હતી. એટલે કે આજે આ લોકો આટલા બધા ક્લેશમાંથી પસાર થાય છે તેનું મુખ્ય કારણ શું છે જાણો છો? આટલા બધા દુકાળ જેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે પરમેશ્વરની પ્રજા છે. જેઓ પરમેશ્વરની પ્રજા તરીકે ઓળખાય છે. પરમેશ્વરે તેમને પસંદ કર્યા છે. પ્રભુના લોક વચનના દેશની અંદર તેઓ રહે છે. એમ છતાં શા માટે આટલા ક્લેશમાંથી પસાર થાય છે? તેમણે કરેલા પાપને લીધે. વાલા ભાઈઓ તથા બહેનો, બની શકે છે આજે તમે પણ એવા માર્ગમાંથી પસાર થતા હશો. કદાચ તમે પોતાને ખ્રિસ્તી તરીકે ઓળખાવતા હશો અથવા તમે ખ્રિસ્તી તરીકે ગણાતા હશો. એ જ સમયે પરમેશ્વર ખૂબ મહાન છે, પરમેશ્વર ખૂબ ભલા છે એમ તમે કહેતા હશો અને પરમેશ્વરને માટે કશું પણ અસંભવ નથી એ પ્રમાણે તમે કહેતા હશો. વલાવ એ તો સારું છે, પરંતુ સાંભળો, પરમેશ્વર મહાન છે એમ તમે કહો છો, પરંતુ એ પરમેશ્વર પર વિશ્વાસ કરો છો. તમારું જીવન કેમ મહાન નથી? પરમેશ્વરના વિષયમાં ઉત્તમ છે એમ તમે કહો છો, પરંતુ તમારું જીવન જોતા તે કેમ ઉત્તમ નથી? મારા પરમેશ્વર પવિત્ર છે એમ તમે કહો છો, પરંતુ તમારું જીવન કેમ પવિત્ર નથી? મારા પરમેશ્વર તો શાંતિ આનંદ આપે છે એમ તમે કહો છો, પરંતુ તમારા જીવનમાં શાંતિ આનંદ કેમ નથી? મારા પરમેશ્વર જીવનની અંદર આશીર્વાદ આપે છે એમ તમે કહો છો, પરંતુ તમારા જીવનની અંદર આશીર્વાદ કેમ દેખાતા નથી? મારા પરમેશ્વર તો આશ્ચર્યકર્મ કરે છે એમ તમે કહો છો, પરંતુ તમારા જીવનની અંદર એક પણ આશ્ચર્યકર્મ કેમ દેખાતો નથી? એકવાર વિચાર કરો. વાલાઓ, તમારા જીવનમાં જે પરમેશ્વર પર તમે વિશ્વાસ કરો છો તેમનામાં અને તમારામાં કોઈ મેળ નથી, તો તેનું કારણ છે તમારી અનાજ્ઞાકારિતા. તેનું કારણ છે તમારી અપવિત્રતા. તેનું કારણ છે તમારા જીવનની અંદર જે તમારા જીવનમાં જે અપવિત્ર કાર્યો છે. તમારે જે આશીર્વાદ પામવા જોઈએ, જે સમૃદ્ધિ પામવી જોઈએ, શાંતિ પ્રાપ્ત કરવી જોઈએ, તે પામવા દેતા નથી. એ સત્ય છે. વલાવ પડોશી દેશની અંદર દુકાળ નહોતો. જેઓ જીવતા પરમેશ્વરની ઉપાસના કરતા હતા તેમના દેશની અંદર દુકાળ આવી પડ્યો. વલાવ આવો નિર્ગમનના પુસ્તકમાં આપણે જોઈએ. આવો આપણે નિર્ગમનના પુસ્તકમાં જોઈએ. ત્યાં આગળ શું થયું આવો જોઈએ. નિર્ગમનનું પુસ્તક 8મો અધ્યાય અને 22મી કલમ હું વાંચું છું.
તે દિવસે હું ગોસેન દેશમાં જેમાં મારી પ્રજા રહે છે તેને અલગ કરીશ, અને તેની અંદર મરકીઓનું ઝુંડ નહીં હોય, કે જેથી તને ખબર પડશે પૃથ્વીની ઉપર કેવળ હું જ યહોવા છું. તેથી હું મારી પ્રજાને તારી પ્રજામાં અંતર લાવી દઈશ, હું મારી પ્રજાને અલગ બનાવી દઈશ. આ ચિહ્ન કાલે થશે. અને યહોવાએ એ જ પ્રમાણે કર્યું, તથા ફારૂનનો મહેલ અને તેના કર્મચારીઓના ઘરોમાં અને સમગ્ર મિસ્ર દેશની અંદર મરકીના ઝુંડ આવી પહોંચ્યા. ભારે મહામારીથી આખો દેશ જાણે નષ્ટ થયો. એ દેશ તો માખીઓના ઝુંડથી જાણે નષ્ટ થયો. 22મી કલમમાં હમણાં આપણે શું જોયું? 22મી કલમ વાંચીએ. એ દિવસે ગોસેન દેશની અંદર કે જ્યાં આગળ મારી પ્રજા રહે છે તેમને અલગ કરીશ, એ તેની અંદર માખીઓનું ઝુંડ નહીં આવે, કે જેથી તને ખબર પડશે કે પૃથ્વી ઉપર હું પોતે જ યહોવા છું. હે ફારૂન, તું સાંભળ, મારું સામર્થ્ય શું છે, હું કેવો સર્વશક્તિમાન પરમેશ્વર છું એ હું તને પ્રગટ કરવાનો છું. મિસ્ર દેશને જોઈને તું ઘમંડ કરે છે, તમારા દેશને કોઈ બગાડી ના શકે એમ વિચારો છો? તો સાંભળો, હું એવી મરકી લાવવાનો છું કે જે તને અને તારા કર્મચારીઓને વ્યાકુળ બનાવી દેશે. પરંતુ એ જ સમયે તમે ધ્યાન આપો, જે ઇઝરાયેલ પ્રજાને મેં પસંદ કરી છે તેઓ ગોસેન દેશમાં રહે છે, એટલે કે તે જ મિસ્ર દેશમાં એક પ્રાંતમાં તેઓ રહે છે. પરમેશ્વર એમ કહે છે એ પ્રાંતની અંદર આ માખીઓ બિલકુલ નહીં જાય, કે જેથી હું તેમને અલગ કરાવી આપીશ. વાલાઓ, કેટલી અદ્ભુત વાત છે. મિસ્રના ઘરોમાં માખીઓ જઈ રહી છે, પરંતુ તમારા ઘરોમાં નથી આવતી. તે કેટલી અદ્ભુત વાત છે. દિવસે એમ જ થયું, આખા મિસ્ર દેશની અંદર માખીઓ આવી ગઈ, પરંતુ ઇઝરાયેલીઓના ઘરોમાં માખીઓ ના આવી. કેટલી અદ્ભુત વાત. બીજી વાત, 9મો અધ્યાય 5મી અને 6ઠ્ઠી કલમ વાંચીશું. પછી યહોવાએ એમ કહીને એ સમય ઠરાવ્યો, હું આ કામ આ દેશની અંદર કાલે કરીશ. અને બીજા દિવસે યહોવાએ એ જ પ્રમાણે કર્યું. અને મિસ્રીઓના તો સર્વ પશુઓ મરી ગયા, પરંતુ ઇઝરાયેલીઓના તો એક પણ પશુ મર્યા નહીં. અહીં આપણે શું જોઈએ છે કે મિસ્રી લોકો ખૂબ જ ક્લેશમાંથી પસાર થતા હતા. તેમના સર્વ પશુ મરી ગયા, પરંતુ ઇઝરાયેલી લોકોના એક પણ પશુ મર્યા નહીં, મરણ ના પામ્યા. માખીઓ આવી નહીં, પશુ મરણ ના પામ્યા. 9મો અધ્યાય 24મી કલમ. જે કરા પડતા હતા તેની સાથે આગ પણ સામેલ હતી, અને તે કરા એટલા બધા મોટા ભારે હતા કે જ્યારથી મિસ્ર દેશ બન્યો હતો ત્યારથી આખા મિસ્રમાં આવા કરા કદી પડ્યા નહોતા. એટલે આખા મિસ્રના ખેતરોમાં શું મનુષ્ય શું પશુ આખા મિસ્રમાં બધા કરા દ્વારા માર્યા ગયા, તથા ખેતરની સર્વ ઉપજ પણ તેનાથી નાશ પામી, તથા મેદાનના સર્વ વૃક્ષો પણ તૂટી ગયા. કેવળ ગોસેનના પ્રદેશની અંદર કે જ્યાં આગળ ઇઝરાયેલી લોકો રહેતા હતા ત્યાં આગળ કરા ના પડ્યા. વલાવ, કરા પણ આખા દેશનો નાશ કર્યો, તેમ છતાં જ્યાં આગળ ઇઝરાયેલી લોકો રહેતા હતા તે જગ્યાએ કોઈ પણ પ્રકારના કરા નુકસાન પહોંચાડ્યું નહીં. ઇઝરાયેલી પ્રજાને કોઈ નુકસાન ના થયું. હવે ચોથું, 10મો અધ્યાય તેની 21મી કલમથી. પછી યહોવાએ મૂસાને કહ્યું, તારો હાથ આકાશ તરફ તું ઊંચો કર, કે મિસ્ર દેશમાં અંધકાર થાય, એવો અંધકાર કે કોઈ ચાલી ન શકે. ત્યારે મૂસાએ પોતાનો હાથ આકાશ તરફ લંબાવ્યો, અને આખા મિસ્ર દેશની અંદર અંધકાર, ભયંકર અંધકાર છવાઈ ગયો. 3 દિવસ સુધી કોઈને જોઈ ના શક્યું, પોતાના સ્થાન પરથી ઉઠી ના શક્યા. પરંતુ સર્વ ઇઝરાયેલી લોકોના ઘરોની અંદર અજવાળું હતું. આગળ આપણે જોઈશું 12મો અધ્યાય 29મી કલમથી. આવું આપણે વાંચીએ. અને એવું થયું કે અડધી રાત્રે યહોવાએ મિસ્ર દેશની અંદર સિંહાસન ઉપર બિરાજમાન ફારૂનથી લઈને ખાડામાં પડેલા સર્વના બંધકોથી લઈને દરેક પ્રાણી વ્યક્તિના પ્રથમ જન્મિત બાળોને મારી નાખ્યા. અને ફારૂન તો રાત્રે જ ઉઠી ગયા, અને તેના સર્વ કર્મચારી તે જ પ્રમાણે સર્વ મિસ્રીઓ ઉઠી ગયા, અને આખા મિસ્રની અંદર હાહાકાર મચી ગયો. કેમ કે મિસ્ર દેશની અંદર રહેતા દરેક એવા પરિવારમાં પ્રથમ જન્મિત પુત્રને મારી નાખવામાં આવ્યા. તે મરણના દૂતને જોઈને સર્વ મિસ્રી લોકો ભયંકર રુદન સાથે રડવા લાગ્યા. આખા દેશની અંદર વિલાપ થઈ ગયો. પરંતુ ઇઝરાયેલી લોકોનું શું થયું? 11મો અધ્યાય
6ઠ્ઠી અને 7મી કલમ ને આખા મિસ્ર દેશની અંદર મોટો હાહાકાર થઈ જશે. તે તો એટલે હદ સુધી કે આખા મિસ્ર દેશમાં કદી એવું થયું નહીં હોય. પરંતુ ઇઝરાયેલીઓની વિરુદ્ધ શું મનુષ્ય હોય કે પશુ હોય, કોઈની ઉપર કોઈ કૂતરું પણ ભસશે નહીં, કે જેથી તમે જાણી શકો છો કે મિસ્રમાં તથા ઇઝરાયેલીઓમાં હું યહોવા અંતર લાવી દઉં છું. એક બાજુ મિસ્રના સર્વપ્રથમ જનિત મરણ પામ્યા, પરંતુ ઇઝરાયેલી લોકોમાં એક કૂતરું પણ મર્યું નહીં, એક પશુ મર્યું નહીં. અહીંયા આપણે શું જોઈએ છે કે જે પ્રજાની સાથે પરમેશ્વર રહે છે, જે પ્રજાની સાથે પરમેશ્વરનો સંબંધ રહે છે, તેઓ કેટલા સુરક્ષામાં છે, તેમનું રક્ષણ થાય છે. મિસ્રના રાજાના દાસત્વમાં ફસાયેલ ઇઝરાયેલી પ્રજાને છોડાવવા માટે આગળ વધ્યા ત્યારે પોતાનો હાથ લંબાવીને જ્યારે તેમનું રક્ષણ કરતા હતા, જ્યારે તેમની સાથે હતા, જ્યારે તેમના સાથે ચાલતા હતા, ત્યારે તેઓ કેટલા ખુશ છે જુઓ તમે. આખા મિસ્રની અંદર કરા પડ્યા, પરંતુ ઇઝરાયેલી લોકો ઉપર કરા પડ્યા નહોતા. માખીઓ જુઓ આખા મિસ્રમાં આવી ગઈ, દરેક વ્યક્તિને પરેશાન કર્યા, પરંતુ ઇઝરાયેલીઓના ઘરોમાં તે પ્રવેશ ના કરી. આખા મિસ્ર દેશની અંદર અંધકાર છવાયો હતો, પરંતુ જ્યાં આગળ ઇઝરાયેલી લોકો રહેતા હતા ત્યાં આગળ અજવાળું છવાયેલું હતું. એટલું જ નહીં, વલાવ ઇઝરાયેલીઓના પશુ તો જીવતા રહ્યા, મિસ્રીઓના સર્વ પશુ તો મરણ પામ્યા. મિસ્રીઓના દરેક પરિવારમાં મરણ થયું, પરંતુ ઇઝરાયેલીઓના પરિવારમાં કોઈ જગ્યાએ મૃત્યુ ક્યાંય સુધી દેખાયું નહીં. એ છે પરમેશ્વર જે પ્રજાની સાથે રહે છે, પરમેશ્વર જે પ્રજાની આગેવાની આપે છે, જેમની સાથે રહે છે અને તેમની મધ્યમાં આશ્ચર્યકર્મ જે કરે છે. વાલો બાઇબલ જણાવે છે કે યહોવા જે પ્રજાના પરમેશ્વર છે તેમને ધન્ય છે. ઇઝરાયેલી લોકોએ તેને સમૃદ્ધિથી અનુભવ કર્યો. તેમની ચારે તરફની પ્રજા ઘણી બધી સમસ્યાઓથી, ભયંકર તાડનાઓમાંથી પસાર થતી હતી, પરમેશ્વરના શ્રાપમાંથી પસાર થતી હતી. પરમેશ્વર પર વિશ્વાસ કરનાર ઇઝરાયેલી પ્રજા શાંતિમાં હતા, કુશળતાથી હતા, તેઓ આનંદથી જીવતા હતા. તેનું કારણ એ હતું કે પરમેશ્વર તેમની સાથે હતા. આ છે વિશેષતા, આ છે જે પરમેશ્વર ચાહે છે. પરંતુ બેથલેહેમમાં અહીંયા જોઈએ છે કે ઉલટું થઈ ગયું. મોઆબમાં ભોજન હતું, મોઆબમાં સમૃદ્ધિ હતી, મોઆબમાં લોકો ભરપેટ ભોજન કરતા હતા, પરંતુ પરમેશ્વરની પ્રજા તરીકે ઓળખાતા આ યહૂદી લોકો ભૂખથી તડપતા હતા. રોટલીનું ઘર કહેવાતા એ બેથલેહેમને આપણે દુકાળમાં જોઈએ છે. કારણ શું છે? જેઓ પરમેશ્વરની પ્રજા તરીકે ઓળખાય છે, પોતાની મરજી પ્રમાણે જીવે છે, તેઓ તો અન્ય જાતિની મધ્યે અપમાનપૂર્વક જીવશે. સાંભળી રહ્યા છો વાલા ભાઈઓ અને બહેનો? જો તમે પરમેશ્વરની વિરુદ્ધમાં જીવશો તો, પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં જો તમે જીવશો તો અન્ય જાતિઓની મધ્યે તમારું અપમાન થઈ જશે. અન્ય જાતિઓની મધ્યે તમારે જાણે ભીખ માંગવી પડશે. અન્ય જાતિઓની મધ્યમાં જો તમે વચનની વિરુદ્ધમાં, પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં, પવિત્ર જીવનની વિરુદ્ધમાં જો તમે જીવન જીવશો તો તમારે તેની કિંમત ચોક્કસપણે ચૂકવવી પડશે, બચી નહીં શકો. પરમેશ્વર તો એવું ચાહે છે કે સંસારમાં ગમે તે થાય, પરંતુ હું તમને બચાવી લઈશ. તમારી ચારે તરફના લોકો ગમે તેટલી વિપત્તિથી, જોખમમાંથી પસાર થાય, પરંતુ હું તમારું રક્ષણ કરીશ અને હું તમારી સાથે રહીશ. તમારી આસપાસના લોકો ભૂખથી તડપતા હોય, આર્થિક સંકટમાં હોય, દુઃખ ઉઠાવતા હોય, પરંતુ હું તમારું પોષણ કરીશ. આર્થિક સંકટ તમારા પર આવી ના પડે, હું તમને સંભાળીશ. એ મારો ઉદ્દેશ છે. બોલો, પરમેશ્વરનો એવો ઉદ્દેશ છે તો તમારા જીવનની અંદર આજે કેવી બાબત છે? આજે તમારા જીવનની અંદર શું પસાર થાય છે? આજે તમારા જીવનમાં તમે કેવો અનુભવ કરો છો? શું તમે ભયંકર અંધકારમાંથી, ભયંકર દુકાળમાંથી, ભયંકર વિપત્તિઓમાંથી, ભયંકર જોખમોમાંથી ઊંઘ ના આવે તેવી સ્થિતિ, ભોજન તો કરો છો પરંતુ પચતું નથી એવી સ્થિતિ, ગમે તેટલી કમાણી કરો એક રૂપિયો પણ બચાવી નથી શકતા એવી ખરાબ સ્થિતિ, મહિનાનો અંતનો દિવસ આવે તે સુધીમાં તો તમારે લોકોની આગળ ભીખ માંગવી પડે એવી સ્થિતિ, એવી ભયંકર સ્થિતિમાંથી તમે પસાર થાવ છો. એનું કારણ શું છે? પરમેશ્વરની વિરુદ્ધમાં જીવો છો, પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં તમે જાઓ છો. બેથલેહેમના નગરમાં અથવા તો પ્રાંતમાં કેમ દુકાળ પડ્યો? પડોશનો મોઆબ દેશ માત્ર 50 માઇલ દૂર હતો. દેશ એટલે એમ ના વિચારશો કે દુબઈ કે અમેરિકા
કે ઓસ્ટ્રેલિયા એમ નહીં, યાત્રા કરવાથી લગભગ 3 કલાક, 10 કલાક, 20 કલાક યાત્રા કરવી પડશે. હજારો કિલોમીટર એમ નથી. ઇઝરાયલ દેશની બિલકુલ નજદીક મોઆબ દેશ છે, 50 માઇલ દૂર. ત્યાં તો દુકાળ નથી. અહીંયા શા માટે દુકાળ પડ્યો? કારણ શું છે? જે પરમેશ્વરની પ્રજા તરીકે ઓળખાતા, મરજી પ્રમાણે જીવવાથી પરમેશ્વરે તેમને દંડ આપ્યો. પ્રેમ કરનાર પિતા પોતાના બાળકોને દંડ આપે છે. પરમેશ્વરના બાળકો તરીકે ઓળખાતા આ ઇઝરાયેલી લોકો પરમેશ્વરની વિરુદ્ધમાં મરજી પ્રમાણે જીવતા હતા, ત્યારે પરમેશ્વરે તેમને દંડ આપ્યો. વલો પરમેશ્વરની પ્રજા તરીકે ઓળખાતા, પરમેશ્વરના સંતાન તરીકે આપણે ઓળખાતા, જો આપણે મનમરજી પ્રમાણે જીવીશું તો ભાઈઓ બહેનો સાંભળો, આપણને પણ દંડ મળશે. બાઇબલ હાથમાં લઈને ચાલનાર, બાઇબલને વાંચનાર, બાઇબલ વિશે તમે પ્રચાર કરનાર એવા તમે જો પોતાની મરજી પ્રમાણે જીવો છો તો પરમેશ્વર ચોક્કસ તમને દંડ આપશે. તેમનો આ રીતે તમને દંડ આપવાનો ઉદ્દેશ તમારો નાશ કરવાનો તો નથી. તમે પરમેશ્વરના સંતાન છો એટલે પોતાની ઈચ્છા પ્રમાણે તમે જીવો છો, માટે પરમેશ્વર તમને દંડ આપીને તમને સુધારવા ચાહે છે. જો તમારું બાળક ભૂલ કરે તો તમે ચોક્કસ તેને શિક્ષા કરો છો, પણ પડોશીના બાળક હોય ને સારા માર્ક્સ ના લાવે તો તમે એને શિક્ષા નહીં કરો. પડોશીના બાળકને સારા માર્ક્સ નથી મળ્યા અથવા તેનો વ્યવહાર ઠીક નથી, તો પણ શું તમે તેને જઈને દંડ આપશો? શું તેને મારશો? મારશો તો તેના પિતા રોકશે, શા માટે મારા દીકરાને મારો છો? તેને સારા માર્ક નથી મળ્યા, દાંત તોડી નાખીશ. મારા દીકરાના સારા માર્ક નથી આવ્યા, તમે શા માટે એવું બોલો છો? જઈને તમારા ઘરના હાલ જુઓ. મારા દીકરા સાથે તમારે કોઈ લાગભાગ નથી. સામાન્ય રીતે આપણે એમ કહીશું. વાલાઓ, કોણ કોને દંડ આપે છે જાણો છો? એક પ્રેમ કરનાર પિતા પોતાના સંતાનને દંડ આપે છે. પરમેશ્વર એમ જ કરે છે. જો આજે તમે દુકાળમાં ફસાયેલા છો, તો આર્થિક સંકટમાં, આર્થિક તંગીમાં ફસાયેલા છો, તો અશાંતિ અને સમસ્યામાં ફસાયેલા છો, તો જે કંઈ તમે કરો છો સફળ નથી થતા, બિલકુલ નીચલી દશામાં છો, જે કંઈ કરો છો સફળ નથી થતા, પરમેશ્વર તમને દંડ આપે છે. તમારા પાપમય કામોને જોઈને પરમેશ્વર તંગ આવી ગયા છે. તમારા છેતરપિંડીના કાર્યોથી પરમેશ્વર તંગ આવી ગયા છે. તમને શિક્ષા થયા વગર તમે સુધરવાના નથી એમ પરમેશ્વર વિચારે છે. એટલે પરમેશ્વર તમને ચોક્કસ રીતે દંડ આપે છે. એ દંડ કદાચ બીમારી પણ હોઈ શકે, દંડ આર્થિક તંગી હોઈ શકે, એ દંડ તમારી ચારે તરફના લોકો તમારી વિરુદ્ધમાં ઊભા હોય એમ હોય, એ દંડ તમારી ઉપરના અધિકારી તમને પૂરી રીતે દબાવવાનો પ્રયાસ કદાચ કરતા હોય. વાલાઓ, જ્યારે સુલેમાને પરમેશ્વરની વિરુદ્ધમાં જીવન જીવ્યા, વિરોધમાં જ્યારે વ્યવહાર કર્યો, તમને ખબર હશે કે કેમ દેશની ઉપર શત્રુ આવી ગયા. ક્યાંથી આવ્યા જાણો છો? નોર્થથી આવ્યા, વેસ્ટથી આવ્યા, સાઉથથી આવ્યા, ઈસ્ટથી આવ્યા, સેન્ટરમાંથી આવ્યા. સુલેમાન જ્યારે પરમેશ્વરની વિરુદ્ધમાં જીવતા હતા, પરમેશ્વર સુલેમાનની ઉપર ચારે તરફથી શત્રુઓને લઈ આવ્યા. તેના રાજ્યને 2 ટુકડા કરી નાખ્યા. કારણ જાણો છો? પરમેશ્વર તેને સુધારવા ચાહતા હતા. જો તમે પરમેશ્વરની વિરુદ્ધમાં જીવો છો, ચારે તરફથી તમારી ઉપર વિપત્તિ આવી પડશે, ચારે તરફથી મુસીબતો આવી પડશે. તમે શ્વાસ પણ ના લઈ શકો એવી સ્થિતિ આવી જશે. તમે તમારા કષ્ટને કોઈને કહી નહીં શકશો, અને જો કહો તો પણ કોઈ પણ વ્યક્તિ તમારી સહાયતા બિલકુલ કરી શકશે નહીં. કેમ કે એવું કેમ થશે? કેમ કે એ તો પરમેશ્વરનો દંડ છે. કેવળ પરમેશ્વર તમને છોડાવી શકે છે. તમને છોડાવનાર આ સંસારની અંદર કોઈ પણ વ્યક્તિ બીજા મળશે નહીં. એ બાબત યાદ રાખજો. પવિત્ર પરમેશ્વર પિતા સીધી ને સરળ અમારી સાથે વાત કરી. વવાયેલા વચનને ફળવંત બનાવીને વચન અનુસાર જીવન અમને શીખવજો પિતા. અમે તમારી પ્રજા છે. જો મરજી પ્રમાણે જીવીશું તો ચોક્કસ તમે અમારા પર ક્રોધ કરશો, ચોક્કસ તમે દંડ આપશો. પિતા, અમે દંડમાંથી પસાર થઈએ છીએ, અમને ક્ષમા કરજો. અમે સર્વે જે પાપ કર્યું છે, જે ભૂલો કરી છે, તમારી તરસ, તમારી દયા અને તમારી ક્ષમા દ્વારા તેનું સ્મરણ કરીને માથાથી લઈને પગની એડી સુધી સર્વને પિતા પ્રભુ ઈસુના રક્તથી શુદ્ધ કરીને બરફ સરખા શ્વેત પવિત્ર જીવન અમને આપીને તમને સ્વીકાર યોગ્ય અને તમને મહિમા પમાડનારું જીવન જીવી શકાય એવી કૃપા કરજો. ચાહીએ છે પિતા. પિતા, અમારી પ્રાર્થના સાંભળીને સહાયતા કરજો. પિતા, અમે બીજાને માટે ઠોકરનું કારણ, શ્રાપનું કારણ ના બની શકીએ. બીજાને માટે આદર્શનું જીવન જીવીએ એવું જીવન અમને આપજો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છે પિતા. આમીન. અમારું એડ્રેસ
કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.